મોર્નિંગ, શુભ સવાર, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં જે લાસ્ટ ટીચિંગ સેશન આપણે જોયું એમાં આપણે ચોથું ચેપ્ટર મનોવલણ અને પૂર્વગ્રહ ની શરૂઆત કરેલી, જેમાં મુખ્યત્વે આપણે મનોવલણ એટલે શું તેની વ્યાખ્યા અને તેની સંકલ્પના સમજ્યા. થોડું રિકોલ કરી લઈએ તો આપણે ભારતીય મહાન મનોવૈજ્ઞાનિક સાયકોલોજિસ્ટ ની વ્યાખ્યા મુજબ મનોવલણ એ શું છે તો આપણે જોયું કે જ્યારે કોઈ વસ્તુ કે બાબત યા કોઈ વ્યક્તિ યા કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં તમે જે પ્રતિક્રિયા આપો છો, જે સકારાત્મક પણ હોઈ શકે, નકારાત્મક પણ હોઈ શકે, બરાબર, તમે જે વલણ ધરાવો છો, તમે એના પ્રત્યેનો જે જોક જે છે વૈચારિક, વૈચારિક, ખાસ કરીને વૈચારિક અને વર્તન વાર્તનિક એટલે કે વર્તનને લગતું જે જોક છે, તમારું જે ટેન્ડન્સી છે, બરાબર, એ મનોવલણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. એ આપણે મહાન ભારતીય મનોવૈજ્ઞાનિક સાયકોલોજિસ્ટ બી કુપુસ્વામીની વ્યાખ્યામાં આપણે સમજેલા. તો એનો અર્થ એ થયો કે મનોવલણ જે છે એ અન્ય વ્યાખ્યાઓ પણ તમે તૈયાર કરી શકો છો, અને પરીક્ષામાં 2 થી 3 વ્યાખ્યા મિનિમમ તમારી સ્પષ્ટ હોવી જોઈએ as it is given by the psychologist, બરાબર. હવે મનોવલણની વિવિધ વ્યાખ્યાઓ પરથી આપણે એટલું તારણ કાઢી શકીએ કે મનોવલણ જે છે એ મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. શું છે? મનોવલણો જે છે એ મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા છે. કઈ બાબત કે વસ્તુ પ્રતિ, કોઈ વ્યક્તિ પ્રતિ, કોઈ પરિસ્થિતિ પ્રતિ તમે મનમાં શું વિચારો છો અને વર્તનમાં તમે કેવું વર્તન વ્યવહાર દાખવો છો, બરાબર, એ એની માનસિક તત્પરતા છે, બરાબર. કોઈ વસ્તુ યા બાબત, કોઈ વ્યક્તિ યા પરિસ્થિતિના સંદર્ભમાં તમે શું, તમારી વિચારધારા શું છે, તમારું વલણ કેવું છે, તમારો માનસિક જોક જેને આપણે ટેન્ડન્સી કહીએ છીએ તે, અને તેના પરિણામ સ્વરૂપ તમારું વર્તન વ્યવહાર તે જે તે વસ્તુ કે બાબત વ્યક્તિ યા પરિસ્થિતિના સંદર્ભમાં કેવું છે એની એક માનસિક તત્પરતા એટલે મનોવલણ, બરાબર. મનોવલણ આપણે શીખ્યા એ પ્રમાણે કે મનોવલણ જે છે એ મનો શારીરિક, બરાબર, બહુ સ્પષ્ટ સમજો અને ધ્યાન રાખજો. મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા છે, આપણે સબ શીખ્યા, આપણે સમજ્યા. બીજી વસ્તુ છે એ માનવ વર્તન કે પ્રતિક્રિયાને દોરે છે. જેવું તમારું મનોવલણ એવું તમારું વર્તન. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે એનો એટીટ્યુડ ખરેખર બહુ પોઝિટિવ છે. કોઈ પણ પરિસ્થિતિમાં એનો એટીટ્યુડ પોઝિટિવ હોય છે. એટીટ્યુડ મીન્સ વોટ? મનોવલણ. એટલે કે કોઈ વ્યક્તિના સંદર્ભમાં આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ કે જે તે વ્યક્તિ જે છે, બરાબર, માની લો કે તમારા આપણી શાળાના કોઈ પણ શિક્ષક યા અન્ય કોઈ પણ સ્ટાફ મેમ્બર, બરાબર, યા અન્ય કોઈના પણ વિશે ચર્ચા થાય છે અને કોઈ એવું કહે છે કે ખરેખર એનું એટીટ્યુડ બહુ જ પોઝિટિવ છે, તો એ વસ્તુ શું બતાવે છે? એ બતાવે છે એનું મનોવલણ બતાવે છે, બરાબર. અને જે વ્યક્તિ એના વર્તન વ્યવહારમાં બહુ પોઝિટિવ હશે, તમે જોજો આપણા મનોવલણો એના માટે હંમેશા પોઝિટિવ હશે. આપણે પણ હંમેશા એને આદર આપશું, આપણે પણ એની ચિંતા
ચિંતા કરીશું, આપણે પણ જેને કહીએ ને કે એની નોંધ લઈશું, બરાબર, અને એની ફેવર કરીશું. તો જેવા તમારા મનોવલણો એવું તમારું વર્તન કે એવી તમારી પ્રતિક્રિયા, બરાબર. જોજો ઘણી વખત એવું બને છે કે અત્યારે હાલે આપણે જો જોવા જઈએ તો જો કે આમ તો અગાઉથી આપણે કહી શકીએ, બરાબર, કે ભારત, ચીન અને પાકિસ્તાનના જે સંબંધો જે છે, બરાબર, એ વી નો વેરી વેલ. ઘણી વખત એ સંબંધો જે છે એમાં એક દિવાલ ઊભી થાય છે, તિરાડ પડે છે. તો એનું કારણ એમનું એટીટ્યુડ્સ, એ બંને કન્ટ્રીઝ જે છે, બરાબર, એમ કહી શકાય કે ત્યાંના અમુક જ ગણ્યા ગાંઠ્યા લોકો, મોટા ભાગની પ્રજા એવું જ શાંતિ ઈચ્છે છે, જેને કહીએ ને કે સુકૂન ઈચ્છે છે, અને એ લોકો પણ જેને કહીએ ને કે સુખ ઈચ્છે છે, સમૃદ્ધિ ઈચ્છે છે. પરંતુ ગણ્યા ગાંઠ્યા કેટલાક લોકો, એ પછી પાકિસ્તાન હોય, પછી એ ચાઇના હોય, કે પછી અન્ય કોઈ પણ હોય, બરાબર, ગણ્યા ગાંઠ્યા લોકોના કારણે આપણું મનોવલણ જે છે એ જે તે દેશ પ્રતિ જોજો નેગેટિવ થઈ જાય છે. ખરેખર વાસ્તવમાં એવું નથી હોતું. પાકિસ્તાનની મેજોરિટી પ્રજા જે છે એ ખરેખર બહુ જ સમજુ છે, બહુ જ કલાપ્રિય છે, અને સાંસ્કૃતિક રીતે જો જોવા જઈએ તો વૈવિધ્ય ધરાવતી સંસ્કૃતિ છે. ઘણું બધું છે એમની પાસેથી શીખવા જેવું, બરાબર. મહાન ગઝલ ગાયક ગુલામ અલી સાહેબ કયો કે આપણે મહેદી હસન સાહેબ કયો, યા ઉસ્તાદ જેને કહીએ ને કે રાહત ફતેહ અલી ખાનના કાકા, નામ ભૂલી ગયો છું એમનો, બરાબર. તો આવી તો કઈ કેટલી હસ્તીઓ છે જે ખરેખર જેને કહીએ ને કે એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. વિદ્યાર્થી મિત્રો, તો ત્યાંની પ્રજા હોય કે ચાઇનાની પ્રજા, બરાબર, મોટા ભાગની પ્રજા જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે શાંતિ, સુખ, સમૃદ્ધિને જખે છે, કલાપ્રિય છે, જેને કહીએ ને કે સંસ્કૃતિ અને અનેક ઘણું વૈવિધ્ય, સંસ્કૃતિ સંબંધી, સંસ્કૃતિને લગતું ઘણું બધું વૈવિધ્ય ધરાવતી પ્રજા છે. અને ત્યાંનો સામાન્યમાં સામાન્ય માણસ એવું ઈચ્છે છે કે લીવ એન્ડ લેટ અધર્સ લીવ, જેને કહીએ કે પીસફુલી, બરાબર. પરંતુ મેં તમને કીધું એ પ્રમાણે કે પોલિટિક્સ ઇઝ અ ડર્ટી ગેમ, અને રાજકારણમાં અમુક ગણ્યા ગાંઠ્યા લોકો, એ પછી કોઈ પણ દેશના હોય, એમના કારણે ઘણી વખત આ પ્રકારના નેગેટિવ મનોવલણો એ જે તે દેશના લોકોમાં, જે તે દેશ પ્રતિ કલ્ટિવેટ થતા હોય છે. આ તો જસ્ટ મેં તમને એક ઉદાહરણ આપ્યું. પરંતુ જોજો ઘણી જ્ઞાતિમાં પણ તમને જોવા મળશે. આપણા દેશની અંદર પણ વાત કરીએ તો ફટાકડાને લઈને ઘણી જ્ઞાતિઓના મનોવલણ જે છે એ પ્રકારના છે કે ફટાકડા ન ફોડવા જોઈએ, એની ફેવરમાં નથી. અને સામે ઘણી બધી જ્ઞાતિઓ એવી પણ છે જેમના મનોવલણો એ પ્રકારના છે કે ઇવન ન્યૂ યર સેલિબ્રેશન કરે છે તો પણ ફટાકડા ફોડીને કરે છે. દિવાળીના તો ફોડે જ છે, પણ ન્યૂ યર સેલિબ્રેશન હોય, યા તમે જાણો છો કે અન્ય કોઈ જેને કહીએ કે સોશિયલ ઇવેન્ટ હોય, સોશિયલ ગેધરિંગ હોય, બરાબર, તો એવા સમયે ફટાકડા ફોડી અને પોતાનો હર્ષ ઉલ્લાસ જાહેર કરતી હોય છે, બરાબર. તો ટૂંકમાં આપણું જેવું મનોવલણ, if we are positive, the whole world is positive for us. But if we are negative, then no one can ever be positive for us. બરાબર છે. આપ ભલા તો જગ ભલા, એ જે કહેવત છે એ સાચી છે, બરાબર. ત્યાર પછી દરેક વ્યક્તિના
સૌ જોઈ રહ્યા છીએ કે ઓનલાઈન ટીચિંગ નું જે ટ્રેન્ડ ક્રિએટ થયું છે, બરાબર, એક ટ્રેન્ડ જે એક શરૂ થયું છે, એને લઈને ઘણા પેરેન્ટ્સ જે છે, બરાબર, એ દરેક આમ તો જોવા જઈએ તો દરેકના તુંડે તુંડે મતિર ભિન્ના એ પ્રમાણે મનોવલણ જુદા જુદા છે. કેટલાક પેરેન્ટ્સ ઇન ફેવર છે તો કેટલાક અગેન્સ્ટ છે, અને વાત સાચી છે, બરાબર, કારણ કે ઓનલાઈન ટીચિંગના સંદર્ભમાં આપણે જો જોવા જઈએ તો ઘણી બધી મર્યાદાઓ છે, બરાબર, જ્યારે લાઈવ જે ટીચિંગ હોય છે એના ઘણા બધા ફાયદાઓ હોય છે, બરાબર. સમગ્રપણે કહીએ તો બાળકનો સર્વાંગી વિકાસ જે શાળામાં લાઈવલી થાય છે, બરાબર, એના ઘણા બધા બેનિફિટ્સ હોય છે. જ્યારે ઓનલાઈન ટીચિંગ જે છે, બરાબર, એની ઘણી બધી લિમિટેશન્સ જે છે that we also are feeling as well as a student and parents, the public is also facing the same problem, બરાબર. But anyhow we have to be positive. પણ આપણે ગમે તે પરિસ્થિતિમાં પણ પોઝિટિવલી પ્રયત્નો કરવાના છે, અને આવી મહામારીના સમયમાં પણ આપણે અડગ, જેને કહીએ ને કે અડીખમ અને હિમાલય સમાન પહાડી સાહસ, અને જેને કહીએ ને કે એક પ્રકારની સાહસ કેળવીને, બરાબર, એક પ્રકારનો અનેરો ઉત્સાહ, અનેરો ખમીર કેળવીને પણ આપણે આપણા શિક્ષણને અવિરત ચાલુ રાખવાનું છે. તો ટૂંકમાં ત્રીજો પોઈન્ટ મનોવલણની વ્યાખ્યામાંથી એ પણ સ્પષ્ટ થાય છે કે વ્યક્તિએ મનોવલણ જુદા હોય છે અને એની પ્રતિક્રિયા પણ જુદી હોય છે, બરાબર. હવે એના સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલી બાબત એ છે કે મનોવલણ જે છે એ જન્મજાત નથી હોતા, બરાબર, એ સંપાદિત કે શીખેલા હોય છે. કેવા હોય છે? જન્મજાત નથી હોતા, બરાબર, પરંતુ શીખેલા કે સંપાદિત હોય છે. Once again I repeat, મનોવલણો જે છે એ વિદ્યાર્થી મિત્રો જન્મજાત નથી હોતા, અર્થાત એ કોઈ વારસાગત કે આનુવંશિક ગિફ્ટ નથી, બરાબર. એ વારસાગત યા મેં તમને કીધું એ પ્રમાણે આનુવંશિક કોઈ ગોડ ગિફ્ટ નથી, પરંતુ સંપાદિત છે. સંપાદિત એટલે કે શીખેલા છે, બરાબર. આપણે ઘણી બધી બાબતોને લઈને આપણા મનોવલણનું મૂલ્યાંકન કરીશું તો તમને જોવા મળશે કે આપણે એ શીખેલા હોય છે. દાખલા તરીકે મોટા ભાગે જોજો આપણું આપણે કોઈને પણ એવો પ્રશ્ન પૂછીએ, બરાબર, કે બાળકોની ફેવરિટ કાર્ટૂન સિરીઝ કઈ, તો જોજો મોટા ભાગનાનો જવાબ કદાચ તમે 10 થી 15 વિદ્યાર્થીઓનો સેમ્પલ લઈ અને એના ઉપર એક પ્રકારનું સ્ટડી કરશો તો તમને જવાબ મળશે, મોટા ભાગે જવાબ મળશે છોટા ભીમ, બરાબર છે. તો એ છોટા ભીમ પ્રતિ કેમ આટલું બધું ઉત્સાહ છે, કેમ આટલું બધું રસ છે, કેમ આટલું બધું લાઇકિંગ છે? એનું કારણ છે એનું એન્ટરટેનમેન્ટ, બરાબર. તમામ પ્રકારનું વૈવિધ્ય જે છે એ છોટા ભીમ સિરિયલમાંથી, કાર્ટૂન સિરીઝમાંથી મળી રહે છે, અને એના દરેક એપિસોડમાંથી છોટા ભીમનું જે પાત્ર જે છે એ વિદ્યાર્થી મિત્રો ઘણું બધું શીખવતું હોય છે.
એ પણ એક પ્રકારનું જેને કહીએ ને કે સોશિયલ મીડિયા થ્રુ એક પ્રકારનું મોરલ ટીચિંગનું કાર્ય કરે છે, બરાબર. વી કેન સે મોરલ સાયન્સ, એ પણ એક પ્રકારનું મોરલ સાયન્સ જ છે. વિદ્યાર્થી મિત્રો, મોરલ સાયન્સ એટલા માટે કે ઘણા બધા સંસ્કાર, ઘણી બધી સમાજ, ઘણા બધા જેને કહીએ ને કે ઈચ્છનીય, સમાજ માન્ય, બરાબર, ધારા ધોરણો પ્રમાણેનું વર્તન વ્યવહાર, એ જે છે વિવેક, સંયમ, બરાબર, ધીરજ, સહકાર, બરાબર, ઉદારતાની ભાવના, સ્પર્ધાની ભાવના, ખેલદિલીની ભાવના, નેતૃત્વની ભાવના, એવા ઘણા બધા ગુણો જે છે એ સિરિયલમાંથી આપણને શીખવા મળે છે. તો એ સંપાદિત છે, બરાબર, એ આપણે શીખે છે. આપણે એ જેને કહીએ ને કે કોઈ, મેં તમને કીધું એ પ્રમાણે આપણને કોઈએ ભેટ સ્વરૂપે નથી આપ્યું કે લ્યો એઝ અ ગિફ્ટ, પરંતુ આપણે જાતે શીખેલા છે, બરાબર. આપણે જોજો, જ્યારે પણ વધુ પડતું વરસાદ પડશે, બરાબર, તો આપણે બહાર જવાનું અવોઇડ કરીએ છીએ. આપણું મનોવલણ એવું હોય છે કે આપણે બહાર જવાનું વી અવોઇડ. શા માટે? તો એના ઘણા બધા કારણો છે, બરાબર, કે વરસાદમાં આપણે જો બહાર નીકળીએ છીએ તો પ્રમાણસર વરસાદ છે તો વેલ એન્ડ ગુડ, પણ જો અતિની ગતિ વરસાદ પડે તો આપણે બહાર જવાનું એવોઇડ કરીએ છીએ. ઘણી વખત જીવન જરૂરી વસ્તુઓ માટે પણ આપણે બહાર જવાનું અવોઇડ કરીએ છીએ. એનું રીઝન કે આપણું મનોવલણ એવું હોય છે કે વરસાદમાં આપણે હેરાન થઈશું, બરાબર. માટે આપણે જે છે એ સમજી વિચારીને આપણે ચાલીએ છીએ, બરાબર, યા એ પ્રમાણે જેવી પરિસ્થિતિ એવો આપણે વ્યવહાર દાખવીએ છીએ. ત્યારે કદાચ આપણને લીલા શાકભાજી ન મળ્યા તો આપણે રોટલી સાથે અથાણું, બરાબર, યા જેને કહીએ ને કે મરચું યા ડુંગળી ખાઈને પણ આપણે ચલાવી લેતા હોઈએ છીએ, બીકોઝ ધેટ શોઝ અવર એટીટ્યુડ્સ. ત્યાર પછી બીજી બાબત છે, મનોવલણો મોટે ભાગે કાયમી હોય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ વસ્તુ કે બાબત, કોઈ વ્યક્તિના સંદર્ભમાં કે કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં એક વખત તમારા મગજમાં, તમારા મનમાં કોઈ ગ્રંથિ બંધાઈ ગઈ, જેને આપણે ધારણા કહીએ છીએ, જેને આપણે મનોવલણ કહીએ છીએ, એક વખત એ મનોવલણ કલ્ટિવેટ થયા પછી એ મોટા ભાગે કાયમી રહેતા હોય છે, બરાબર, વ્યક્તિની સાથે જ એ જતા હોય છે, બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આપણે બીજી રીતે કહી શકીએ કે મનોવલણો બદલવા બહુ મુશ્કેલ હોય છે, બરાબર છે. એટલે મોટા ભાગે મનોવલણ જે હોય છે એ કેવા હોય છે? કાયમી હોય છે, બરાબર. કેવા હોય છે? કાયમી હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે તમે જોજો, આપણે કોઈ વ્યક્તિ માની લો કે એક વખત માની લો કે આપણી પાસેથી પૈસા ઉછીના લીધા, બરાબર, યા કોઈ વસ્તુ ઉછીની એ જે તે વ્યક્તિ લઈ ગયો, પરંતુ ત્યાર પછી પૈસા કે ઉછીની વસ્તુ આપણને પરત નથી કરતો, બરાબર. એટલે આપણને એ વ્યક્તિ પ્રત્યે જે આપણા મનોવલણ જે ક્રિએટ થશે, કેવા થશે કે જે તે વ્યક્તિ એ બહુ લોભી છે, જે તે વ્યક્તિ એ બહુ લુચ્ચો છે, જે તે વ્યક્તિ એ બહુ લુખ્ખો છે. આપણે આ પ્રકારના મનોવલણો, ટૂંકમાં એના પ્રત્યે આપણા વિચાર, આપણી ધારણાઓ, આપણું તર્ક અને એના પરિણામ સ્વરૂપ આપણું વર્તન વ્યવહાર જે હોય છે એ પછી નેગેટિવ બની જાય છે અને એ પછી કાયમી રૂપ હોય છે. ભલે ને પછી એ વ્યક્તિ જેને કહીએ ને કે એ તમારા પૈસા કે વસ્તુ પરત આપ્યા પછી પણ એના પ્રત્યેનું જે મનોવલણ જે હોય છે એ એવું જ રહેતું હોય છે, બરાબર. એટલે મોટા ભાગે મનોવલણો જે છે એ
ઇમ્પોસિબલ નથી, પરંતુ કઠિન જરૂર છે. બરાબર છે. આપણે જોજો ઘણી વખત કહીએ છીએ કે એ તો ટેવ છે. હવે ટેવ છોડી જાય, ટેવ મીન્સ મનોવલણ. બરાબર, કે જેને કહીએ ને કે જે કોઈ દાદાને માની લો કે તમાકુ ખાવાની ટેવ છે, બરાબર, એ તમાકુ ખાય છે તો અને તો જ એને નિંદર આવે છે. બરાબર, તો આ એક પ્રકારનું જે દિવસે એને તમાકુ નહીં મળે તે દિવસે એને નિંદર નહીં આવે, કારણ કે એનું મનોવલણ જેવું થઈ ગયું છે. હકીકતમાં એવું નથી. બરાબર, જો વ્યક્તિ પોતાના મનોવલણ ચેન્જ કરી નાખે, બરાબર, એકદમ જેને કહીએ કે ફોર્મ થઈને મક્કમ મનોબળ સાથે, દ્રઢ નિશ્ચયની સાથે, તો કોઈ પણ મનોવલણ જે છે એ નેગેટિવ, કોઈ પણ નેગેટિવ મનોવલણને પણ પોઝિટિવ મનોવલણમાં તમે ફેરવી શકો છો. બરાબર, પરંતુ એનું મનોવલણ એવું થઈ ગયું છે કે મને આજે મેં તમાકુ નથી ખાધું એટલે મને નિંદર આવશે નહીં, અને ખરેખર એને નિંદર આવતી નથી. પરંતુ જો એ વ્યક્તિને તમાકુ મળી જાય છે તો એને નિંદર આવી જાય છે. બરાબર, એટલે આપણે એમ કહી શકીએ કે મનોવલણ જે છે એ મોટા ભાગે કેવા હોય છે? પરમેનન્ટ હોય છે. તદુપરાંત એ જ લક્ષણના સ્વરૂપમાં તમને બીજું ઉદાહરણ જો આપું તો તમે જોજો કે પરીક્ષા સમયે, બરાબર, કોઈ એકાદ અનુભવ તમને એવો થયો, બરાબર, કે કોઈ એકદમ સ્ટ્રિક્ટ સુપરવાઇઝર આવે, બરાબર છે. બીજી વખત પણ તમને એવો અનુભવ થયો કે કોઈ સ્ટ્રિક્ટ સુપરવાઇઝર આવ્યા અને અનનેસેસરીલી સ્ટ્રિક્ટ સુપરવિઝન કરી રહ્યા છે, તો આવું 2 થી 3 વખત તમારી સાથે બનશે, પછી તમારું પરીક્ષાને લઈને જોજો મનોવલણ. ઓવરઓલ તમે કોઈ પણ સ્ટુડન્ટને પરીક્ષાને લઈને પૂછશો તો એનું મનોવલણ 99% કેસીસમાં અગેન્સ્ટ ધ એક્ઝામ્સ હોય છે, એ પણ રિટન એક્ઝામ્સ ખાસ. બરાબર છે. બહુ ઓછા વિદ્યાર્થીઓ એક્ઝામ્સને લઈને પોઝિટિવ એટીટ્યુડ્સ ધરાવતા હોય છે. બાકી જેવું જોજો આપણે વર્ગખંડમાં એક્ઝામનું ડિક્લેરેશન કરશું કે વિદ્યાર્થી મિત્રો તો હવે આવતા સોમવારે આપણે યુનિટ ટેસ્ટ લેવાની છે અને એમાં આટલા પ્રશ્નો અને આટલી શોર્ટ નોટ્સ તમારે તૈયાર કરવાની છે, તો ચલો તમે બધા તૈયાર છો ને? એટલે મોટા ભાગે તમને ના મળશે, કારણ આપણું મનોવલણ એના પ્રતિ નેગેટિવ થઈ ગયું છે. બરાબર, પરીક્ષાનો હાવ ઘૂસી ગયું છે. પરીક્ષા એટલે લાઈક એ ગોસ્ટ આપણે એવું ફીલ કરતા હોઈએ છીએ. તો જરૂરી છે, ઇટ ડિપેન્ડ્સ ઓન ટીચર્સ. એ ટીચર ઉપર ડિપેન્ડ કરે છે કે પરીક્ષાને ખરેખર એક જેને કહીએ કે ભય તરીકે લેવું યા પરીક્ષાને એક પ્રકારના સેલિબ્રેશન તરીકે લેવું, તો એ ટીચર ઉપર અને એ સ્કૂલિંગ ઉપર, એ જે તે શૈક્ષણિક સંસ્થાના જે ઇક્યુ જેને કહીએ આપણે, ઇમોશનલ ક્વોશન્ટ જે છે, બરાબર, ઇક્યુ, આઈક્યુ નહીં, ઇક્યુ. ઇક્યુ મીન્સ ઇમોશનલ ક્વોશન્ટ યા ઇમોશનલ ડાયટ યા ઇમોશનલ એટમોસ્ફિયર ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર, ત્યાર પછી ત્રીજું છે મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. મનોવલણ કોઈ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે. બરાબર છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સેમેસ્ટર પદ્ધતિ, બરાબર, તો જોજો તમે ઉચ્ચ શિક્ષણમાં સેમેસ્ટર પદ્ધતિનો કોઈ વિરોધ કરી રહ્યો છે તો કોઈ એના ગુણગાન ગાઈ રહ્યો છે. કેમ? તો કે સેમેસ્ટર પદ્ધતિ સારું ને. એક વખત માની લો કે જે આપણે સિલેબસ પ્રિપેર કર્યું અને એક્ઝામમાં ક્લિયર થયા પછી એ સિલેબસ પૂછવાનું નથી, પછી બાકીનું જેટલું સિલેબસ છે એ જ પ્રિપેર કરવાનું છે આપણે, બરાબર, અને એના માટેની જ આપણે જે છે એ પ્રિપરેશન ચાલુ રાખવાની છે. તો કોઈ આપણે એમ કહી શકીએ કે મનોવલણ જે હોય છે એ કોઈ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હોય છે. બરાબર,
એટલે ત્રીજું લક્ષણ છે કે મનોવલણ જે છે એ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જોઈ શકે છે. મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે જે કોઈ પણ કુટુંબ પરિવારમાં એક એવું મનોવલણ છે, બરાબર, કે કોઈ એક વ્યક્તિનું એવું મનોવલણ છે કે ઘરે આવેલ મહેમાન એ આપણો ભગવાન છે, અતિથિ દેવો ભવ. તો તમે જોજો કે ધીમે ધીમે એક વ્યક્તિમાંથી બે માંથી ચાર, સમગ્ર કુટુંબ અને ત્યાર પછી એ સમગ્ર સમાજમાં પણ એવું જોવા મળતું હોય છે કે જે તે સમાજની અંદર આજે પણ અતિથિની આગતા સ્વાગતા એટલી અદ્ભુત રીતે કરવામાં આવે છે કે ખરેખર એ મહેમાન છે, બરાબર. બાકી તમે જાણો છો કે આજકાલની પરિસ્થિતિ તો એવી છે કે વિભક્ત કુટુંબ થવા લાગ્યા, એમાં પણ શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ, બરાબર, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. એટલે તમે જાણો છો કે હિત કે હેતુ વગર ઘરના મેમ્બર્સ પણ ઘરના કોઈ મેમ્બર સાથે કોઈ જેને કહીએ કે કોઈ પ્રકારનું વર્તન વ્યવહાર હિત કે હેતુ હોય છે તો જ દાખવે છે. હિત કે હેતુ વગર કોઈ અહીંયા કોઈને પૂછવા વાળું હોતું નથી, બરાબર. જ્યારે આજે પણ કઈ કેટલીય સંસ્કૃતિઓ એવી છે કે જેમાં આ મહેમાન જે છે એને ખરેખર ઈશ્વરનો દરજ્જો આપવામાં આવે છે, એનું એટલું આગતા સ્વાગતા કરવામાં આવે છે, એને એટલી વેલ્યુ કરવામાં આવે છે, મિત્રો, બરાબર. તો મનોવલણ એવું છે કે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે, બરાબર. આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંકળાયેલ કોઈ એક વ્યક્તિ એ પછી કોઈ પણ રાષ્ટ્રનો હોય એ શું કરશે? જે તે રાષ્ટ્ર વિરોધી એની વિચારધારા જે છે યા જે તે સમાજ વિરોધી જે તે જેને કહીએ કે પ્રથા વિરોધી એની જે એની વિચારસરણી છે એ એક વ્યક્તિથી ફેલાઈ અનેક વ્યક્તિ સુધી વિસ્તરશે, બરાબર. સેમ એઝ પોઝિટિવલી પણ તમે લ્યો, બરાબર, તો ઘરમાં કોઈ એક વ્યક્તિ જો સંસ્કારી હશે તો એના મનોવલણો જે છે એ બીજા વ્યક્તિઓમાં પણ કલ્ટિવેટ થશે અને અન્યો પણ જે છે એ એમના મનોવલણો જેને કહીએ ને કે સકારાત્મક બનશે, એમનામાં સારી ટેવો જેને કહીએ ને કે મજબૂત બનશે અને સારા સંસ્કારો જે છે એ કેળવાશે, બરાબર. તો મનોવલણ જે છે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે અહીંયા અટકીશું અને હજુ મનોવલણનું જે સ્વરૂપ જે છે એનામાં 3 થી 4 લક્ષણો આપણે શીખવાના છે, સમજવાના છે, બરાબર છે. ટિલ ધેન આજનું ટીચિંગ સેશન આઈ હોપ you all would have understood very easily and very convincingly. હું આશા રાખું છું કે બહુ જ સરળતાથી, બહુ સ્પષ્ટપણે, સચોટ પૂર્વક તમે શીખ્યા હોવા જોઈએ. સિન્સિયરલી પ્રિપેરેશન કરજો વિદ્યાર્થી મિત્રો. તે છતાંય તમારી કોઈ પણ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય તો તમને આપણું વાક્ય યાદ છે, બરાબર, પણ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે તમારી ડાઉટ્સ અને ડિફિકલ્ટીઝ કેટલે અંશે શેર કરો છો. તો immediately I will solve all your doubts and difficulties with my best efforts. Till then, goodbye, have a nice day and thank you so much.